હે ફ્રેન્ડ્સ હાય. સો ગુજકેટ 2021 આજે લેવામાં આવી. લેટ પણ લેવાની ખરા. પેપર મારી સામે છે. મેં હજી આખો સોલ્વ નથી કર્યો. સરપ્રાઇઝિંગલી મને તે હું તમે સોલ્વ કર્યો જે રીતે એ જ રીતે હું સોલ્વ કરવા માટે જઈ રહ્યો છું. તો જે આ વિડીયો છે એમાં આપણે ખાલી પેપર સોલ્યુશન છે એ ડિસ્કસ કરવાના છીએ. પછી એનું એનાલિસિસ છે, ક્વેશ્ચન કેવા હતા, શું છે, એના વિશે પાછો બીજો એક ડિટેલ વિડીયો છે હું અપલોડ કરીશ. સો અત્યાર પૂરતું આપણે ફટાફટ પેપરને સોલ્વ કરતા જઈએ. હું પેપર જે ગુજરાતી મીડિયમમાં સોલ્વ કરાવી રહ્યો છું. રેડી. સો મને ખ્યાલ નથી કે પેપરની ટાઈપ કઈ છે, પણ રે ઓપ્ટિક્સથી ક્વેશ્ચન પૂછાવાના અહીંયા આગળ શરૂ થયેલા છે. સો ક્વેશ્ચન નંબર 1 છે 30 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈના સંપર્કમાં રહેલા બે બહિર્ગોળ લેન્સના સંયોજનની સમતુલ્ય કેન્દ્ર લંબાઈ છે એ કેટલી હશે? હવે આપણને ખ્યાલ છે કે લેન્સની સમતુલ્ય કેન્દ્ર લંબાઈનું ફોર્મ્યુલા છે F ઇક્વલ્સ ટુ F1 F2 અપોન F1 પ્લસ F2. સો વી ઓલ નો કે જો આ રીતે આપણે કેલ્ક્યુલેટ કરવા માટે જશું તો અહીંયા 30 અને 30 મૂકશું તો 30 ઇન્ટુ 30 ભાગ્યા 30 વત્તા 30 એટલે આન્સર થઈ જશે 15. અમસ્તુ રીતે તમે અવરોધોના સમાંતર જોડાણ વગેરે ભણ્યા હો તો પણ તમને આઈડિયા જ હોય કે બે સમાન અવલોકનો તમારી પાસે હોય તો એનું F1 F2 upon F1 plus F2 છે એનાથી અડધું થશે. 30નું અડધું 15 થશે. એક ટાંકીને 16 સેન્ટીમીટર સુધી પાણીથી ભરવામાં આવેલ છે. ટાંકીના તળિયે રહેલી સોયની આભાસી ઊંડાઈ માઇક્રોસ્કોપ વડે માપતા કેટલી થશે? તમે બહારથી જોઈ રહ્યા હો તો આભાસી ઊંડાઈ જે આવશે ઇમેજનરી ડેપ્થ એ આવશે HO/N. N છે એ રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ છે, વક્રી પૂર્ણાંક, એટલે તમે કરી નાખશો 16, આઈ થિંક 16 સેન્ટીમીટર છે, અને ભાગ્યા છે 4/3, એટલે આને સાદું રૂપ આપશો તો આવશે 12 સેન્ટીમીટર. જેનો કોઈનો પેપર છે એને આ જવાબ સાચો લખેલો છે. આગળ જઈએ. 5 મિલીમીટર જેટલી અડચણ હોય મતલબ કે સ્મોલ ડી અને 500 નેનોમીટર જેટલી તરંગ લંબાઈ હોય મતલબ કે લેમ્ડા, તો એના માટે અંતરનો અંદાજ માંડો કે જેના માટે કિરણ પ્રકાશ શાસ્ત્ર સારી સન્નિકટતામાં હોય. એકદમ બકવાસ ક્વેશ્ચન છે, ફ્રેનલ ડિસ્ટન્સનો ક્વેશ્ચન છે. તમે જુઓ ZF બરાબર તમને ખ્યાલ છે કેવી રીતે આવશે d² અપોન લેમ્ડા. સો d² એટલે તમે આનો સ્ક્વેર કરશો એટલે આ થઈ જશે 25 ગુણ્યા 10 - 6, અને લેમ્ડા તમને ઓલરેડી 500 નેનોમીટર આપેલું છે એટલે 10 - 7 અહીંયા આગળ આવશે. રેડી. અને 5 આવતો હોય એવો તમારી પાસે એક જ ઓપ્શન છે એટલે 50 મીટર એનો આન્સર આવશે. યંગના વ્યતિકરણમાં વપરાયેલું પ્રકાશની તરંગ લંબાઈ 500 નેનોમીટર છે, લેમ્ડા આપી છે. સ્લીટથી પડદાનું જે અંતર તમને આપેલું છે, હોલ્ડ ઓન અ સેકન્ડ, સ્લીટથી પડદાનું જે અંતર આપેલું છે એ 100 સેન્ટીમીટર છે એટલે 1 મીટર. સ્લીટ વચ્ચેનું અંતર 1 મિલીમીટર છે એટલે સ્મોલ ડી. તો 5મી અને 3જી પ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર કેટલું થાય? હવે જો 5મી અને 3જી પ્રકાશિત શલાકા વચ્ચે આમ જોવા માટે જાઓ તો તમારી પાસે બે શલાકાઓની પહોળાઈ જેટલું અંતર હોય, કારણ કે 3જીથી 5મી. સો તમને ખ્યાલ છે કે બે પ્રકાશિત શલાકાઓ વચ્ચેનું અંતર હોય લેમ્ડા ડી અપોન સ્મોલ ડી, બે ક્રમિક વચ્ચેનું. તો 5મી ને 3જી કરો એટલે 2 લેમ્ડા ડી અપોન સ્મોલ ડી થશે. તો 2 500 નેનોમીટર છે એટલે 5 ગુણ્યા 10 - 7, કેપિટલ ડી એટલે પડદાનું અંતર છે 1, અને ભાગ્યા સ્મોલ ડી છે 1 મિલીમીટર છે એટલે 10 - 3. આ 5 ગુણ્યા 2 એટલે 10 સમથિંગ થશે, અને 1 આગળ આવતો હોય એવો તમારી પાસે એક જ ઓપ્શન છે એટલે ઇવન 10ની ઘાત બેલેન્સ કરવાની જરૂર નથી, તમે આરામથી એનો આન્સર છે એ આપી શકશો. આપણે આગળ જઈએ. નીચેનામાંથી કઈ ધાતુનું વર્ક ફંક્શન છે એ સૌથી ઓછું છે? તમને ખ્યાલ છે આલ્કલી ધાતુઓના વર્ક ફંક્શન સૌથી ઓછા હોય એટલે સોડિયમ છે એનો આન્સર આવશે. 64 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાન વડે પ્રવેગિત થયેલ ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલ ડી બ્રોગલી તરંગ લંબાઈ છે એ કેટલી આવશે? તમને સીધું ફોર્મ્યુલા યાદ હોય કે લેમ્ડા ઇક્વલ્સ ટુ H અપોન √2mEV, કારણ કે ઇલેક્ટ્રોન છે એટલે સીધું વોલ્ટેજ તમે મૂકી દેશો. H તમારી પાસે આવશે 6.625 × 10⁻34, આ આવી જશે 2, m છે 9.1 ગુણ્યા 10 - 31, આ આવશે 1.6 ગુણ્યા 10 - 19, અને વોલ્ટેજ આપણને આપેલા છે 64 વોલ્ટ. એને અહીંયા આગળ આપણે મૂકી દઈએ. સ્ક્વેર રૂટને પહેલાં સિમ્પ્લિફાય કરવાની આપણે લોકો ટ્રાય કરીએ. સો આ 9.1 છે અને 1.6 છે, જે લગભગ 15-16ની નજીક આવવા જોઈએ, અને આ થશે એને ગુણ્યા 2 કરશો તમે એટલે એ લગભગ 32-33ની નજીક છે એ જવું જોઈએ. ટેન્ટેટિવલી હું 36 લઈને ચાલું છું એટલે સ્ક્વેર રૂટ આપણું આરામથી નીકળી જાય. અહીંયા આગળ 10 - 31 છે, 10 - 19 છે એટલે થઈ જશે 10 - 50. એનું સ્ક્વેર રૂટ કાઢશો 10 - 25 થશે. સો ઉપર આપણી પાસે છે 6.625 × 10⁻34. નીચે જે મેં 36 કર્યા એનું સ્ક્વેર રૂટ લગભગ 6 આવી ગયું, અને 10⁻64નું સ્ક્વેર રૂટ 8 આવી ગયું, 10 - 50નું થઈ ગયું 10 - 25, 8 × 6 = 48 થશે. ઓર આને કેન્સલ કરી નાખો થોડી વાર માટે. સો 1/8 આવશે એ સમથિંગ 1 પોઈન્ટ કાંઈક આવશે, અને 10ની જે ઘાત આવશે એ આવશે -9, કારણ કે આ ઉપર જશે એટલે એ થઈ જશે એટલે
ઓર 1 પોઈન્ટ સમથિંગ એક્ઝેક્ટ કેલ્ક્યુલેટરથી કરશો તો તમને પરફેક્ટ આન્સર, પાછા આન્સર એ બધા નજીક નજીક આપેલા છે. એટલે આમ જુઓ ને તો આ કેટલું થશે, 8 છક 48 થશે અહીંયા આગળ, અને 1/8 કરો તો એક્ઝેક્ટ 1.125 જેવું થશે. એટલે એ આન્સર આની નજીક છે. સો ટેન્ટેટિવલી આ હોવું જોઈએ, અથવા પછી કેલ્ક્યુલેટરથી એક્ઝેક્ટ આન્સર કરશો તો તમને એનો આઈડિયા છે એ આવી જશે. તો લગભગ જો 1.23 એંગસ્ટ્રોમ જ હોય તો પતી ગયું, તો પછી બીજું કંઈ કરવાની જરૂર રહેતી નથી. ફોટો ઇલેક્ટ્રિક અસરમાં સ્ટોપિંગ પોટેન્શિયલ V0 વિરુદ્ધ આવૃત્તિનો આલેખ સુરેખા છે, તો સુરેખાનો ઢાળ છે એ તમને શું આપે? હવે તમને ખ્યાલ છે આઈ થિંક કે તમે ઇક્વેશન લખો છો EV0 બરાબર HF માઇનસ HF0. જો E ને નીચે લઈ લો તો V0 ઇઝ ઇક્વલ ટુ HF બાય E માઇનસ HF0 બાય E. એટલે આને સરખાવો કે Y ઇક્વલ્સ ટુ MX પ્લસ C. તો આ F વિરુદ્ધ આલેખ દોરો છો એટલે એનો ઢાળ જે આવે એ H/E આવશે. આગળ જઈએ. સ્ટ્રેટ ફોરવર્ડ સિલી ક્વેશ્ચન છે, એકદમ અવારનવાર પૂછાયેલો હોય. વર્ણપટ રેખાઓની બામર શ્રેણીમાં ટૂંકામાં ટૂંકી તરંગ લંબાઈ હાજર છે, કઈ આવશે એમ? તમને ખ્યાલ છે ટૂંકામાં ટૂંકી તરંગ લંબાઈ મતલબ વધારેમાં વધારે એનર્જી. વધારેમાં વધારે એનર્જી ક્યારે આવે? કે જ્યારે ઇન્ફિનિટથી આવતો હોય. અને બામર છે એટલે શું થશે? 1/λr અને 2 નો સ્ક્વેર છે. અહીંયા તો ઇન્ફિનિટ આવી જશે, જે લખવાની જરૂર નથી, આ 0 થઈ જશે. તો અહીંયા 2 નો સ્ક્વેર 4 થઈ જશે, એટલે 1/λ ઇઝ ઇક્વલ ટુ r/4. સો લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ શું આવશે? 4/r. તો તમારી શોર્ટેસ્ટ વેવલેન્થ છે એ આવશે 4/r. ચલો આગળ જઈએ. હાઇડ્રોજન પરમાણુની સૌથી અંદરના ઇલેક્ટ્રોન કક્ષાની ત્રિજ્યા આપી છે. અંદરનો ઇલેક્ટ્રોન મતલબ n ઇક્વલ્સ ટુ 1 લઈ લઈએ આપણે. સ્ટ્રેટ ફોરવર્ડ આઈડિયા તો આપણી પાસે થઈ ગયો. અને કક્ષાની ત્રિજ્યા આપી છે, તો n બરાબર 4 કક્ષાની ત્રિજ્યા છે એ કેટલી થશે? આપણને ખ્યાલ છે કે r ચલે છે n સ્ક્વેર. સો r1 અપોન r2 ઇઝ ઇક્વલ ટુ n1 સ્ક્વેર અપોન n2 સ્ક્વેર. આ તો 1 છે. ત્રિજ્યા 4 ગણી કરશો, કક્ષા ચોથી કરશો તો ત્રિજ્યા છે એ કેટલામી થઈ જશે? 16મી. મતલબ કે તમારે અચ્છા ગણવાની આપી છે આપણને. સો માનો કે ત્રિજ્યા r1 આપી દીધી છે 5.3 ગુણ્યા 10⁻11. r2 તમારે કાઢવાની છે. સો r2 બરાબર આ આવશે 4 નો સ્ક્વેર એટલે 16 સામે જશે, તો 16 પંચા 80 થશે અને 16 તેરી એટલે 8.48. ધીસ વિલ બી ધી રાઈટ આન્સર. પરફેક્ટ. આગળ વધીએ. ચાલો. હાઇડ્રોજન પરમાણુની ધરા અવસ્થાની ઉર્જા ફલાણી છે, તો એની ગતિ ઉર્જા કેટલી છે? આપણે ભણ્યા છીએ કે ભાઈ ગતિ ઉર્જા x હોય તો એની કુલ ઉર્જા -x થાય અને એની સ્થિતિ ઉર્જા -2x થાય. તો આપણને કુલ ઉર્જા આપી છે, એના ઉપરથી ગતિ ઉર્જા માત્ર પ્લસ કરવાથી મળી જશે, એટલે 13.6 EV સાચો જવાબ છે. આગળ વધીએ. નીચે આપેલી ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયામાં કેટલા ન્યુટ્રોન ઉત્પન્ન થશે? હવે સ્ટ્રેટ ફોરવર્ડ આઈડિયા છે, તમે જોતા જાઓ. અહીંયા પહેલાં શરૂઆતમાં તમે જોઈ લેશો તો આ 235 ને 1 236 છે. અહીંયા 236 આવ્યા. 236 માંથી 2 ભાગ પડ્યા, 144 અને 89. 144 ને 89 કરશો એટલે એ 233 થશે. 233 પછી પણ 236 સુધી જવા માટે 3 ઘટશે. તો 3 ઘટે એ તમારે અહીંયા આગળ મૂકવા પડશે, એટલે 3 એકા 3 ન્યુટ્રોન તમને મળી જશે. ડન. માત્ર પરમાણુ ભારને બેલેન્સ કરવાથી પ્રોબ્લેમ છે એ સોલ્વ થઈ જશે. એક રેડિયો એક્ટિવ તત્વનો અર્ધાયુ છે એ 16 વર્ષ છે. એક્ટિવિટીને 16મા ભાગની થતાં કેટલો ટાઈમ લાગશે? તમને ખ્યાલ છે કે એક અર્ધાયુના અંતે 1/2 થાય, પછી 1/4 થાય, પછી 1/8 થાય અને પછી 1/16 થાય. તો કેટલા અર્ધાયુ થયા? 1 2 3 અને 4. સો 16 વર્ષનો અર્ધાયુ હોય તો 4 વખત અર્ધાયુ જેટલો ટાઈમ પાસ થાય એટલે કેટલા વર્ષો થશે ભાઈ? 16 ચોકું 64. કરેક્ટ. આગળ વધીએ. ભારે ન્યુક્લિયસ સ્થાયીપણા માટે ન્યુટ્રોન અને પ્રોટોનનો ગુણોત્તર છે. હવે જો હેવી ન્યુક્લિયસ જેમ હોય એમ તમે આગળ જતા જાઓ એમ ન્યુટ્રોન છે એની સંખ્યા વધતી જશે અને પ્રોટોનની સંખ્યા છે એ પ્રમાણમાં ઓછી રહેશે. જો લાઇટ વેઇટ ન્યુક્લિયસ હોય તો 1:1, પણ 1:1 નો રેશિયો છે એ ભારે ન્યુક્લિયસ માટે લાગુ પડતો નથી. એટલે ન્યુટ્રોનનો રેશિયો છે એ પ્રમાણમાં તમારી પાસે વધારે હોવો જોઈએ. તો સામાન્ય રીતે 3:2 એ ભારે ન્યુક્લિયસોના સ્થાયીપણા માટે જવાબદાર રેશિયો થઈ ગયો. આગળ વધીએ આપણે. લાલ રંગનો પ્રકાશ ઉત્સર્જિત એલઈડીમાં ઉપયોગમાં લીધેલ P પ્રકાર અને N પ્રકારના અર્ધવાહક માટે બેન્ડ ગેપ ઉર્જા છે એ કેટલી હોવી જોઈએ? હવે તમે રેડ લાઇટ લીધી છે અને બેન્ડ ગેપ એનર્જીનું સીધું ફોર્મ્યુલા લગાવો તમે hc/λ. સો તમારી પાસે લાલ રંગની વેવલેન્થ છે એ સપોઝ તમે 7000 એંગસ્ટ્રોમ લઈ લો છો તો આ કેટલું થશે? 12442. ઓલું સીધું શોર્ટ ફોર્મ્યુલા યુઝ કરું છું, અદરવાઇઝ તમારે ની વેલ્યુ મૂકવી પડશે 6.625 × 10⁻34. C મૂકવા પડશે 3 ગુણ્યા સમથિંગ. રેડી? હું ટોટલ લઈ લઉં છું, સીધું ઉપર છે 12442 ને આપણે એંગસ્ટ્રોમ ને EV માં આન્સર લાવીએ સીધા. તો એંગસ્ટ્રોમ મૂકી દઉં છું, ધારો કે 7000 લઈ લઉં છું.
તો આ થઈ જશે 7 એકા 7, 12 છે એટલે 5 વધ્યા, 7 7. ધીરે ધીરે જોતા હશો કે કઈ બાજુ જઈ રહ્યા છે, એટલે લગભગ તમે અહીંયા આવીને સ્ટોપ થશો 1.8 ઇલેક્ટ્રોન વોલ્ટ, કારણ કે 1.7 આસપાસ તો તમે પહોંચી ગયા છો. અહીંયા નીચે આવશે 7000 એંગસ્ટ્રોમ. સો ટેન્ટેટિવલી તમે 1.8 EV આસપાસ આવશો. પૂર્ણ તરંગ રેક્ટિફાયરની ઇનપુટ આવૃત્તિ 60 હર્ટ્ઝ છે. યાદ રાખો, પૂર્ણ તરંગ રેક્ટિફાયર્સ જે છે એમાં તમને ડબલ શૃંગ મળશે અથવા ડબલ ગર્થ મળશે, એટલે આવૃત્તિ જે ડબલ થતી હોય, હાફ વેવમાં સેમ રહેતી હોય. તો અહીંયા આગળ ધારો કે ઇનપુટ તમારું 60 હોય તો આઉટપુટ તમારું 120 થવું જોઈએ. સો દેટ ઇઝ અ રાઈટ આન્સર. એના પછી આગળ જઈએ. આકૃતિમાં દર્શાવેલ લોજિક ગેટ કયા ગેટ તરીકે વર્તે છે? હવે આ ઓલરેડી તમારી પાસે નોર છે. નોરને પાછો તમે જો ઇન્વર્ટ કરો તો એ ઓર થઈ જાય ઓબ્વિયસલી, કારણ કે નોરનું રિઝલ્ટ તમે ઇન્વર્ટ કરો તો એ થઈ જશે ઓર, એટલે આ ઓર આવશે. એના પછી આગળ વધીએ. વિદ્યુત ડાયપોલના કારણે અક્ષ પર એક્સ થી વેરી વેરી ગ્રેટર ધેન અંતરે જેટલું વિદ્યુત ક્ષેત્ર છે એટલું જ વાય અક્ષ ઉપર વિષુવ રેખા ઉપર પણ મળતું હોય તો તમે એક્સ અને વાય માટે શું કહેશો? આમ તો સીધું છે તમારી પાસે. જો અક્ષ ઉપર છે 2kp અપોન, ધારો કે અહીંયા એક્સ આપ્યું છે તો એક્સ ક્યુબ, રેડી? અને વિષુવ રેખા ઉપર તમને ખ્યાલ છે કે kp અપોન વાય ક્યુબ છે. હવે ધારો કે આ બે સેમ થતું હોય તો તમને એક્સ અને વાય નો ગુણોત્તર પૂછો છે, સિમ્પલી kp ને કેન્સલ કરી નાખો તો તમારી પાસે શું આવશે? એક્સ ક્યુબ ના છેદમાં વાય ક્યુબ બરાબર 2/1 આવ્યો. ઘનમૂળ કાઢી નાખો તો આર યુ, સિમ્પલ. આગળ વધીએ. આકૃતિમાં દર્શાવ્યા મુજબ ઇલેક્ટ્રોનને 2 × 10⁴ સીધો ઓલ્ડ ટેક્સ્ટ બુકનો પ્રોબ્લેમ ના નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં 1.5 સેન્ટીમીટર જેટલા અંતરનું પતન પામે છે તો તેનો પ્રવેગ છે એ શું હશે? હવે આટલું પતન પામતા હોય તો આપણને ખ્યાલ છે કે નોર્મલી આપણે મુક્ત પતનનું ઇક્વેશન લખીએ છીએ √2h/g. અહીંયા જીની જગ્યાએ પ્રવેગ આ આવશે તો એને કરતા બનાવીએ આપણે તો એ આવશે 2h અને નીચે આવી જશે t². આઈ થિંક આપણને સમય પણ આપેલો છે. 1.5 સેન્ટીમીટર જેટલું પતન કરે છે, એનો ટાઈમ નથી આપેલો, કેટલા સમયમાં પતન કરે છે. ધારો કે નહીં તો સમય આપેલો હોય તો તમે એને ઇઝીલી સોલ્વ કરી શકશો. ઓર તમારે શું કરવું પડે કે તમારી પાસે ટાઈમ નહીં તો શું થશે? પ્રવેગ એટલે E/m થઈ જશે. વિદ્યુત ક્ષેત્ર છે તમારી પાસે છે, ઓકે. સો પ્રવેગ ઇઝ ઇક્વલ ટુ E છે તમારી પાસે 1.6 × 10⁻⁻19. તો પછી અંતરનો કોઈ યુઝ નહીં થાય. વિદ્યુત ક્ષેત્ર છે 2 × 10⁴ અને માસ એનું થઈ જશે 9.1 × 10⁻31. ચલો ભાઈ, 1.6 × 2 કરશો એટલે 3.2 આવશે, એને ભાગ્યા 9 તમે કરશો એટલે લગભગ 0.3 આસપાસનો આન્સર છે તમારો સેટ થશે. સો ધીસ વિલ બી ધી રાઈટ આન્સર, કરેક્ટ. ખાલી કેલ્ક્યુલેશન કરવાની છે જેમાં 1.5 મીટરનો કોઈ મતલબ રહેશે, 15 સેન્ટીમીટરનો કોઈ મતલબ રહેશે નહીં. બે મોટી પાતળી ધાતુની પ્લેટો એકબીજાથી નજીક અને સમાંતર છે. એમની અંદરની બાજુએ સમાન ચિહ્નો ધરાવતી અને 17.7 × સિગ્મા આપી છે પૃષ્ઠ ઘનતા, વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા છે. તો બીજી પ્લેટની બહારના વિસ્તારમાં હવે ધારો કે 2 છે, 2 ઉપર પ્લસ છે તો વચ્ચેના ભાગમાં તો 0 થઈ જશે કારણ કે સામસામે વિદ્યુત ક્ષેત્ર આવી જશે, એટલે અહીંયા આગળ વિદ્યુત ક્ષેત્ર 0 થશે. બહારના ભાગમાં માપશો તો એ સિગ્મા અપોન 2ε0 પ્લસ સિગ્મા અપોન 2ε0 એટલે સિગ્મા અપોન ε0. તો સિગ્મા છે તમારું 17.7, ભાગ્યા કરશો 8.85 એટલે 2 સમથિંગ જવાબ આવવો જોઈએ. એવો જવાબ તમારી પાસે એક જ છે, એટલે આ થઈ જશે બહારના ભાગમાં. વિદ્યુત સ્થિતિમાનનું પારિમાણિક સૂત્ર નીચેનામાંથી કયું છે? તમને યાદ ન હોય તો વિદ્યુત સ્થિતિમાન થાય જૂલ પર કુલમ, એટલે એ થાય m1L2T-2 અને એમ્પિયરના ફોર્મમાં આપ્યું છે એટલે એમ્પિયર પર સેકન્ડ લઈએ એટલે A1 ને સેકન્ડ હજી ઉપર જાય એટલે T-1 થઈ જાય. સો m1L2T-1 A-1 જોવાનું શરૂ કરો. સો T-3 થશે. એમ્પિયર ઇન્ટુ સેકન્ડ થશે એટલે T-3 થશે. સો T-3 અને A-1, T-3 A-1. Yes, this is the right answer, correct. T-3 A-1. આગળ વધીએ. આકૃતિમાં દર્શાવેલ પરિપથમાં A અને B બિંદુ વચ્ચેનું સમતુલ્ય કેપેસિટન્સ કેટલું હશે? ટિપિકલ પ્રોબ્લેમ છે. તમે જુઓ આ બે શ્રેણીમાં છે પહેલા તો, અને બે શ્રેણીમાં છે એટલે C અને C છે એ થઈ જશે C/2. અહીંયા પણ C અને C છે એ થઈ જશે C/2. C/2 અને C/2 છે એ સમાંતરમાં છે એટલે એ થઈ જશે C. એ પાછા આ C સાથે સમાંતર છે એટલે ટોટલ C/2. અહીંયા આગળ જોવા માટે જશો તો આ વિસ્ટન બ્રિજ બનશે અને એનો ટોટલ થઈ જશે C. સો અહીંયા છે C/2 અને અહીંયા છે C, એનો તમે સમતુલ્ય શ્રેણીમાં કાઢશો તો એ થઈ જશે 2C ઓર 3C/2. C/2 છે એટલે C × C/2 અપોન 3C/2
એટલે આ ઉપર આવશે તો 2 2 કેન્સલ થઈ જશે, એક એક સી કેન્સલ થઈ જશે એટલે C/3 થશે. આ છે કેટલું 3, સો એને ભાગ્યા 3 કરશો એટલે 1 માઇક્રોફેરાડ એનો આન્સર આવવો જોઈએ. સો ધીસ મસ્ટ બી ધી રાઈટ આન્સર. જો હું પણ પહેલી જ વખત ક્વેશ્ચન્સ છે એ સોલ્વ કરી રહ્યો છું એટલે કદાચ કોઈ જગ્યાએ કોઈ વસ્તુ હોય તો ચેક કરજો. નીચે આપેલા વિકલ્પોમાંથી કયો વિકલ્પ ધ્રુવીય અણુની જોડ છે? તમને ખ્યાલ છે ધ્રુવીય અણુઓ એવા હશે કે જેમાં વિદ્યુત ભારનું કેન્દ્ર છે એ કોઈ એક સાઈડ શિફ્ટ થયેલું હોય. સો તમને ખ્યાલ છે ઓક્સિજન છે એ ધ્રુવીય નથી, આ ધ્રુવીય છે. HCl છે એ ધ્રુવીય છે પણ હાઇડ્રોજન ધ્રુવીય નથી. અચ્છા, HCl અને H2O બે ધ્રુવીય છે એટલે C છે એ ધ્રુવીય અણુની પેર બનશે. આગળ વધીએ. નીચે દર્શાવેલ વિદ્યુત પરિપથમાં R ના કયા મૂલ્ય માટે ગેલ્વેનોમીટર 0 બતાવશે? આ ટિપિકલી જેઈમાં પણ એક વખત પૂછાયેલો છે, નીટમાં પણ પૂછાયેલો છે. જો હું ભૂલતો ન હતો અહીંયા 100 આવશે, પણ આપણે ગણીને જોઈએ. માનો કે અહીંયાથી કરંટ પાસ કરીએ આપણે I. સો સપોઝ અહીંયાથી આપણો કરંટ છે I, આ I અહીંયા જશે. અહીંયા ગેલ્વેનોમીટરનું રીડિંગ 0 આવે છે એટલે આ સાઈડ કોઈ કરંટ જવાનો છે નહીં. અહીંયા લઈ લઈએ I1, સોરી I એઝ ઇટ ઇઝ, નો ચેન્જ. હવે માનો કે આપણે લૂપ લેશું, અહીંયાથી લઈએ તો આપણે અહીંયાથી કિર્ચોફ લેતા હોઈએ તો આ આવશે 12 -500I, સાદો કિર્ચોફ યુઝ કરું છું. નીચે આવશો સો -IR અને ઇઝ ઇક્વલ ટુ 0. આ ઇક્વેશન 1 થયું. અચ્છા, આ સાઈડથી આવીએ ચલો, તો આ સાઈડથી નીકળશો તો આવશે 2 + 2. ગેલ્વેનોમીટરમાંથી કોઈ કરંટ નથી, અહીંયા આવશો એટલે શું થશે -IR ઇઝ ઇક્વલ ટુ 0. એટલે 2 ઇક્વલ્સ ટુ IR થશે. આ IR ની વેલ્યુ અહીંયા મૂકી દો તો 12 -500I -2 ઇઝ ઇક્વલ ટુ 0. સો 12માંથી 2 જશે એટલે 10, અને સામે લઈ જાઓ તો 500I બરાબર 10. એક એક 0 કેન્સલ કરો, સો આવ્યું 1/50 એટલે આ થશે 0.02 એ I આવ્યો કરંટ. હવે માનો કે 0.02 છે એ કરંટ હોય તો અહીંયા આગળ મૂકી દો એને. સો આને નીચે લાગશો એટલે R બરાબર 2/0.02 એટલે એ થઈ જશે 100. તો આ 100 ઓહમ છે એ એનો આન્સર આવશે. આગળ જઈએ આપણે. આકૃતિમાં દર્શાવેલ વાહક તારમાંથી 2 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ વહી રહ્યો છે. વાહક તારના A અને B આડછેદ આગળની ત્રિજ્યાઓ 3R અને R છે. તો આ બે જગ્યાએ ડ્રિફ્ટ વેગનો ગુણોત્તર શોધો. હવે તમને ખ્યાલ છે કે ડ્રિફ્ટ વેગ છે એનું ફોર્મ્યુલા આપણે લખીએ છીએ VD = I/NEA. હવે જો I તો આડછેદનું ક્ષેત્રફળ બદલાવાથી I બદલાતો નથી એટલે એ કોન્સ્ટન્ટ છે, N કોન્સ્ટન્ટ છે, E કોન્સ્ટન્ટ છે. એટલે આપણે લખી શકીએ V1/V2 = A2/A1. હવે આપણને આપી છે એ ત્રિજ્યા આપી છે અને ક્ષેત્રફળને પાછો અલગ સંબંધ છે ને, સો આપણે અહીંયા લખી શકીએ R2² / R1², કારણ કે એ πr² થશે, સર્ક્યુલર છે એટલે. સો આપણને ડ્રિફ્ટ વેગનો A અને B પાસે ગુણોત્તર પૂછ્યો છે તો V1/V2 બરાબર R2². R2 છે એ આપણે આને V1 કહી દઈએ, અહીંયા V2 કહી દઈએ એટલે આમ ઉલટું થશે. તો અહીંયા આવશે R² અને અહીંયા છે 3R² એટલે 9R². સો V1/V2 આવશે 1:9, 1/9. આ એનો આન્સર આવશે. આગળ જઈએ આપણે. એક પોટેન્શિયોમીટરની રચનામાં 1.5 વોલ્ટની બેટરી તારના 150 સેન્ટીમીટર અંતરે તટસ્થ બિંદુ આપે છે. ડન. આ છે E1, આ છે L1. હવે આ કોષને બદલીને બીજો કોષ લગાવતા, ધારો કે એનું EMF છે E2, એ 210 સેન્ટીમીટર આગળ આપે છે L2, તો બીજા કોષનું EMF કેટલું થશે? રેડી? નાના છોકરાઓનો દાખલો થઈ ગયો. E1/E2 is equal to L1/L2. સો E1 ઓલરેડી 1.5 આપેલું છે, E2 આપણે કાઢવાનું છે અને અહીંયા આપણી પાસે છે 150 સેન્ટીમીટર, અહીંયા છે 210. આને કેન્સલ કરી નખાય, આ 3 × 5 = 15 થાય, આ 3 × 7 = 21 થાય અને E2 ને કરતા બનાવીએ તો આ સામે જશે એટલે 1.5 × 7/5 બરાબર E2 આવશે. આઈ ડોન્ટ નો આ 0.3 થશે એટલું મને ખબર પડે છે અને 0.3 ને 7 કરશો એટલે 2.1 વોલ્ટ આવશે એટલે આ D એનો આન્સર આવશે, 2.1 વોલ્ટ. આગળ જઈએ ચલો. R ત્રિજ્યા ધરાવતા એક વર્તુળાકાર ગાળામાંથી I વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. આ ગાળાના કેન્દ્ર પર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર B છે. તો આ વર્તુળાકાર ગાળાની ચુંબકીય ચાક માત્રા છે એ કેટલી હશે? તમને ખ્યાલ છે કેન્દ્ર પર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર હોય એ હોય μ0 I, N નથી, આટાની સંખ્યા નથી એટલે સીધું I, અને નીચે લખી નાખું છું 2R. આ એનું ચુંબકીય ક્ષેત્ર થાય. ડાયપોલ મોમેન્ટ જે એની થાય એ થાય NIA. આટા તો એક જ છે એટલે આપણે લખી નાખીએ I અને હું લખું છું πr². રેડી? ચલો. હવે માનો કે આપણે ડાયપોલ મોમેન્ટને ચુંબકીય ક્ષેત્રના ફોર્મમાં મેળવવું હોય તો શું કરવાનું થાય? આ જે છે એ અહીંયા ગુણાઈ જશે એટલે તમારી પાસે ફાઇનલી આવશે B/M ઇઝ ઇક્વલ ટુ μ0I અપોન μ0 ના ફોર્મમાં આન્સર છે એટલે μ0 નો μ0 રાખીએ આપણે અને I કેન્સલ થઈ જશે, એની જરૂર નથી એટલે I પતી ગયો. ચલો, μ0 અપોન
આ અહીંયા આવી જશે એટલે આ થઈ જશે 2 પાઈ આર ક્યુબ. સો એમને કરતા બનાવો ને, આને સામે લઈ આવો એટલે 2 પાઈ બી આર ક્યુબ અપોન મ્યુ 0 આવું કંઈક આવશે. આ રહ્યું 2 પાઈ બી આર ક્યુબ અપોન મ્યુ 0. માત્ર કરતા બનાવવા સિવાય બીજી કોઈ સ્ટોરી નહોતી, સિમ્પલ જ હતો સીધો. કોઈ સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક છે એ 3 ગુણ્યા 10⁵ ટેસ્લા છે. ચલો, સો બી આપેલો છે તમને ઓલરેડી. આ ક્ષેત્રની દિશા ભૌગોલિક દક્ષિણથી ભૌગોલિક ઉત્તર તરફ છે. સિમ્પલ. એક લાંબો સીધો વાહક 2 એમ્પિયર જેટલો સ્થાયી પ્રવાહ ધરાવે છે. એને સમક્ષિતિજ ટેબલ પર મૂકવામાં આવે. તેમાંથી થતા વિદ્યુત પ્રવાહની દિશા પૂર્વથી પશ્ચિમ હોય ત્યારે એકમ લંબાઈ દીઠ એના ઉપર લાગતું બળ છે એ કેટલું હોય. હવે નોર્મલી આપણે શું લખીએ છીએ કે બળ જે લાગે છે એ છે ILB સાઇન થીટા. તમે ચેક કરો ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે દક્ષિણથી ઉત્તર, તમારા વિદ્યુત પ્રવાહ કઈ છે પૂર્વથી પશ્ચિમ. સો ખૂણો થઈ ગયો 90. પહેલાં તો આટલું સમજો, સાઇન 90 છે એ થઈ ગયું 1. હવે I કેટલો છે 2 છે, લેન્થ કેટલી છે એકમ લંબાઈમાં 1 મીટર હોય, અને આ કેટલું થશે ગુણ્યા 3 ગુણ્યા 10⁵ સો કેટલો આન્સર આવશે તમે ગણી લો. એ થશે 6 ગુણ્યા 10⁵. ચલો આગળ વધીએ. 1 સેન્ટીમીટર ત્રિજ્યા અને 0.5 મીટર લંબાઈનો સોલેનોઇડ 1000 આંટા ધરાવે છે. ચલો ભાઈ, 1 સેન્ટીમીટર ત્રિજ્યા એટલે આના ઉપરથી ક્રોસ સેક્શનલ એરિયા મળે. L આપી છે, 1000 આંટા ધરાવે છે, 10 એમ્પિયરનો પ્રવાહ પસાર થાય છે. તો સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું થશે? તો B બરાબર μ0 Ni/L. તો μ0 થશે 4 પાઈ 10⁻⁻⁷. n કેટલા છે 1000 એટલે 10⁻3. I એટલે 10 એમ્પિયર અપોન L. L કેટલો છે ભાઈ 0.5 મીટરની લંબાઈ છે એટલે આપણે લખી નાખીએ 0.5. ઓર 1/2 લખશો તો વધારે સારું પડશે, એટલે 1/2 લખશો તો 2 ઉપર જશે એટલે 8 પાઈ આવશે. 8 તેરી 24 થાય સમથિંગ કંઈક. હા, આ વધારે બેટર હોય એવું લાગે છે. 2.51 ગુણ્યા 10⁻². કેલ્ક્યુલેટ કરી લેજો છતાં, પણ મને એમ છે એ જ આવશે. પૃથ્વીની સપાટી પર જે સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક અને ઉર્ધ્વ ઘટક સમાન હોય. હવે આ તો બધાને આવડતું હોય યાર કે tan phi નમન કોણ છે એ શું થાય BV/BH. હવે આ બે સેમ હોય તો tan ની વેલ્યુ 1 થશે એટલે phi કેટલો થઈ જશે 45 ડિગ્રી. રેડી? બે સમાન હોય ત્યાં 45 આવે, મતલબ સીધો ક્વેશ્ચન છે. 50 સેન્ટીમીટર લંબાઈના ગજિયા ચુંબકના મધ્યબિંદુથી 75 સેન્ટીમીટરે વિષુવ રેખીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું છે? ગજિયા ચુંબકની ચાક માત્ર આપી છે. તમને ખ્યાલ છે ઇક્વેટર ઉપરનું ચુંબકીય ક્ષેત્રનું ફોર્મ્યુલા શું છે ભાઈ? μ0/4 પાઈ m/d³. આ ફોર્મ્યુલા છે. ચલો વેલ્યુ સબસ્ટિટ્યુટ કરીએ આપણે. μ0/4 પાઈ કરશો એટલે એ આપશે 10⁻⁷. ડાયપોલ મોમેન્ટ આપી છે 0.75 અને આ 75 સેન્ટીમીટર છે એટલે એનો ઘન કરશો તો એ આપશે 75 ગુણ્યા 75 ગુણ્યા 75 ગુણ્યા 10⁻⁶, કારણ કે ઘન છે એટલે. સો ચલો આ જે છે એને કેન્સલ કરશો તો અહીંયા 100 આપશે તમને નીચે. એક 75 ગુણ્યા 75 એટલે 75 નો સ્ક્વેર કેટલો થાય 5625 થાય આઈ થિંક. સો આપણને મળશે 1/5625 ગુણ્યા. હવે જો આ 100 છે એને તમે અહીંયા ગુણી નાખો એટલે 10⁻⁴ એ ઉપર આવશે. સોરી, 10⁻⁴ ઉપર આવશે એટલે 10⁻+4 થઈ જશે એટલે થઈ જશે 10⁻3. સો આપણને ફાઇનલી શું મળ્યું 1/5625 એટલે લગભગ ક્યાં પહોંચવું જોઈએ? એ 0.2 થી તો ઓછું જ આવવું જોઈએ. 0.2 થી ઓછો હોય તમારી પાસે એક જ આન્સર છે. સો 1.78 ગુણ્યા 10⁻⁷ આવો કંઈક આન્સર છે એ તમારો બનવો જોઈએ. પણ તમારી પાસે 10⁻⁷ તો બધે છે જ. રેડી? તો પછી ખાલી એ જ જોવાનું છે કે તમે આ આન્સર શું આવશે. તો 1/56 જેવું છે એટલે શું થશે 1/1/5 હોત તો લગભગ એ આવે 0.2. કરેક્ટ, પણ 1/56 છે એટલે એના કરતાં ઓછું આવશે. સો મોસ્ટ ટેન્ટેટિવલી તમારો આ આન્સર થયો. પરફેક્ટ. આઈ થિંક વી આર નોટ ડુઈંગ એની એરર. કરેક્ટ? આગળ વધીએ. 10⁻માં કદાચ કંઈક ઇસ્યુ છે, પણ એમ્પિયર મીટર સ્ક્વેર છે અને આ 5 સેન્ટીમીટર લંબાઈનો છે, એની જરૂર નથી તમારે. 75 સેન્ટીમીટર એટલે 5 સેન્ટીમીટરથી ઘણું મોટું ડિસ્ટન્સ થયું 2.5 સેન્ટીમીટર, એટલે ડાયરેક્ટ ફોર્મ્યુલા લઈ લેશો તો ચાલે. તો બરોબર જ છે, લગભગ એ જ આવવો જોઈએ. આગળ વધીએ. એક પ્રવાહધારિત લાંબા સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્ર 0.6 ટેસ્લા છે બી. તો તેના એકમ કદ દીઠ ચુંબકીય ઉર્જાનું મૂલ્ય છે એ કેટલું હશે? હવે જો એકમ કદ દીઠ ચુંબકીય ઉર્જા થાય B²/2μ0, તો B² થાય 0.36 અપોન 2μ0 થાય 4 પાઈ ઇન્ટુ 10⁻⁻⁷. હવે આ 4 પાઈ થશે 12.56 અને આ થશે લગભગ 25, એટલે 0.36/25 તમે કરશો તો મોસ્ટ ટેન્ટેટિવલી જે આન્સર આવશે ને એ આ આસપાસ આવવાની સંભાવના ખરી.
કારણ કે આને તમે આમ કરી નાખો 36 ગુણ્યા 10 - 2, સો 25 એકા 25 થી શરૂ થશે અને આ ઉપર આવશે એટલે 10 ની 5 ઘાત થઈ જશે. તો હું બરોબર આઈડિયાથી છું. રેડી? 1.43 ગુણ્યા 10 ની 5 ઘાત જૂલ પર મીટર ક્યુબનો આન્સર છે એ આવવો જોઈએ. આગળ વધીએ. એલ લંબાઈના સોલેનોઇડ અને એ આડછેદવાળા સોલેનોઇડનું આત્મપ્રેરકત્વ એલ વધે જ્યારે શું થાય? હવે આપણને ખબર છે કે આત્મપ્રેરકત્વનું ફોર્મ્યુલા છે μ0 n²a/l. હવે એ ક્યારે? તો કે એ વધે અને એલ ઘટે. સો જોતા જાઓ તો ચલો ભાઈ, એ વધે અને એલ ઘટે. યસ, પરફેક્ટ. કારણ કે એલ છે એ છેદમાં છે. આગળ વધીએ. પાસ પાસે રહેલ ગૂંચળાની જોડનું અન્યોન્ય પ્રેરકત્વ 1.5 છે. ડન, પરફેક્ટ. ગૂંચળામાં 0.5 સેકન્ડમાં વિદ્યુત પ્રવાહનો 0 થી 20 એમ્પિયરનો ફેરફાર થાય છે. તો અન્ય ગૂંચળા સાથે સંલગ્ન ફ્લક્સનો ફેરફાર શું છે? આપણે લોકો શું લખીએ છીએ કે મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ, અન્યોન્ય પ્રેરકત્વ, ડેલ્ટા ફાઈ અપોન ડેલ્ટા આઈ. સો ડેલ્ટા ફાઈ જે છે એ થઈ જાય એમ ડેલ્ટા આઈ. હવે એમ ઓલરેડી તમને 1.5 આપેલું છે અને ડેલ્ટા આઈ જે તમારી પાસે છે એ છે 20. તો આ કેટલું આવશે? 30 વોટ, 30 વેબર. કરેક્ટ? સો આનો આન્સર છે એ 30 વેબર બનશે. કેટલા સમયમાં થાય છે એના ઉપર અન્યોન્ય પ્રેરકત્વનો કોઈ આધાર નથી. ફ્લક્સનો ફેરફાર છે એ કેટલા સમયમાં થાય છે એનો આધાર ઉત્પન્ન થતા ઈએમએફ ઉપર છે. મતલબ કે ઈએમએફનો આધાર સમય ઉપર છે. અન્યોન્ય પ્રેરકત્વ તો માત્ર ફ્લક્સ અપોન કરંટ જ આવશે. સો આ થઈ ગયું 110 વોલ્ટ અને 60 હર્ટ્ઝના એસી સોર્સ સાથે 50 માઇક્રોફેરાડનું કેપેસિટર જોડેલ છે. સો પ્રવાહનું આરએમએસ કાઢો. તો તમે શું કરશો? આઈ આરએમએસ ઇઝ ઇક્વલ ટુ વી. સો વી તમે લખશો 110 અપોન મોડ ઝેડ, પણ મોડ ઝેડમાં એકલો કેપેસિટર જ છે તો શું લખશો? 1 અપોન ઓમેગા સી. ઓમેગા સી ઉપર વહી જશે એટલે આ થશે 110. ઓમેગા એટલે 2 પાઈ એન્ડ એફ. એફ આપ્યો છે 60 હર્ટ્ઝ ગુણ્યા સી આવશે એટલે એ થઈ જશે 50 માઇક્રોફેરાડ એટલે 50 ગુણ્યા 10 - 6. ચલો સિમ્પ્લિફાય કરવાનું શરૂ કરીએ પહેલાં આપણે. સો આ થઈ જશે 3000 સૌથી પહેલાં તો. આ તમારી પાસે છે 6.28. ડન. આ થઈ જશે 6 તેરી 18 અને આ સમથિંગ 19,000 20,000 આસપાસનો ફિગર એ બનશે અને 110 આ છે. એટલે ટોટલ તમે જોવા માટે જાઓ તો કરંટમાં તમારી પાસે 20-21 આસપાસનો આન્સર છે એ બનવો જોઈએ. 10 ની ઘાત છે. સો આ 2.1 છે એ મોસ્ટ પ્રોબેબિલિસ્ટિક આન્સર છે એ કહેવાય. છતાં એક વાર ટેલી કરી લેજો. તમારી પાસે નજીકના બે આન્સર છે, 2.5 છે. સો એક વખત આમ ટેન્ટેટિવલી આપણે જોઈ લેવું છે શું આવશે. જો આ 6.28 થશે, આ 3 થશે એટલે 6 તેરી 18 અને 6 એટલે ટેન્ટેટિવલી તમે પહોંચી જશો એમાં 20 આસપાસ જ પહોંચશો. 20 નહીં પહોંચો, 19 આસપાસ. અને એનો આની સાથે કરશો એટલે 2.1 આસપાસ જ જશો એટલે આન્સર આ જ આવશે 2.1 એમ્પિયર. આગળ જઈએ. એલસીઆર એસી પરિપથમાં એલ બરાબર 25 મિલી હેનરી છે. એલ આપ્યો છે આપણને, આર આપ્યો છે, સી આપ્યો છે. પરિપથ માટે અનુનાદીય આવૃત્તિ છે એ શોધો. તમને ખ્યાલ છે અનુનાદ આવૃત્તિ થાય 1/√LC. સો 1/√L છે 25 મિલી, સી છે 62.5 માઇક્રો. રેડી? હવે આમાં કરશું શું આપણે? જો આ -3 અને આનું કોઈ સોલ્યુશન આપણી પાસે નથી કારણ કે સ્ક્વેર રૂટ નહીં નીકળે એટલે આપણે શું કરી નાખીએ? અહીંયા આગળ કરી નાખીએ એવું લાગે તો -5 અને અહીંયા એક પોઈન્ટ ઉડાડી દઈએ એટલે આ ઓર એક વધારી દઈએ. 6 છે તો 7 કરી નાખીએ, એ વધારે બેઠે તો 625 થઈ જાય. ઓકે, સ્ક્વેર રૂટ કાઢીએ તો 1/25 નું સ્ક્વેર રૂટ થઈ જશે 5, 625 નું થઈ ગયું 25 અને -7 -3 -10 એનું સ્ક્વેર રૂટ થઈ ગયું -5. સો આ થઈ જશે 1/125 ગુણ્યા 10 - 5 ને ઉપર લઈ જાઓ તો 10 - 5 ઘાત છે એ થઈ જશે. હવે લોજિક જોવાના શરૂ કરો. 125 છે એટલે નજીક મતલબ છેદમાં 125 છે એટલે આન્સર છે એ ક્યાં બનવો જોઈએ? તો ઇટ્સ લાઈક 1/125 અને 10⁵ 1 લાખ ભાગ્યા 125 છે. સો 10 - 5 ઘાત બરોબર જ છે ને? ક્યાંય ભૂલ નથી કરી? હા, મિલી હેનરી છે, કરેક્ટ. સ્ક્વેર રૂટ કાઢી નાખ્યું, પરફેક્ટ. તમે આમ કરી શકો છો. માનો કે આ 10 - 5 ઘાત છે એને પણ બે ભાગમાં વહેંચી દો. અહીંયા કરી નાખો 100 અને 10 - 3 ઘાત કરી નાખો. નીચે 125 છે એટલે અહીંયા આવી જાય 4, અહીંયા આવી જાય 5. તો આ થઈ જશે સમથિંગ 0.8 ગુણ્યા 10 - 3 ઘાત જેવું આવશે. જે તમારી પાસે એક પણ ઓપ્શન અવેલેબલ નથી. તમારે અનુનાદી આવૃત્તિ એટલે એફ શોધવાની છે. આપણે ઓમેગા શોધી રહ્યા છીએ
એટલે હજી એને ભાગ્યા પાછા 2π કરવા પડશે, એટલે 6 પોઈન્ટ સમથિંગ થશે. તો આન્સર આ આવવાની સંભાવના સૌથી વધારે છે. કારણ કે આ ઓમેગા આવ્યો, એના ભાગે આપણે 2π કરશું એટલે નીચે આવશે 6.28. 6.28 તમે કરશો તો હજી માનો કે આની સાથે એક 0 ગુણી નાખો એટલે અહીંયા સ્ક્વેર આવ્યો. સો આ 1 પોઈન્ટ સમથિંગ આવશે, એને ગુણ્યા 2 કરશો એટલે 127.39. સો ધેટ મસ્ટ બી ધી આન્સર. એફના ફોર્મમાં આપણને પૂછો છે એટલે રેડી. આગળ વધીએ. L બરાબર 2 હેનરી, C બરાબર 18 માઇક્રોફેરાડ, R બરાબર 10 ઓહમ. LCR શ્રેણી પરિપથમાં Q ફેક્ટરનું મૂલ્ય કેટલું હશે? Q બરાબર 1/R અંડર રૂટ L બાય C, 1/R અંડર રૂટ ઓફ L આપ્યો છે આપણને 2 હેનરી, C છે 18 ગુણ્યા 10⁻6, આ થઈ ગયું 9. ચલો સ્ક્વેર રૂટ કાઢો, બહાર આવો. સો આ થશે 1/10 અને 9 નું થઈ જશે 3 અને 10⁻6 નું 10⁻3. સો 1/30 કરશો તો કેટલું થઈ જશે? એ થઈ જશે 33.33. રેડી. જેનો પેપર છે એને ખાસા બધા ગપ્પાઓ હાંકેલા છે. FM ફ્રીક્વન્સી મોડ્યુલેટેડ રેડિયો બેન્ડનો વિસ્તાર છે એ કેટલો હોય છે? ડેટા રિલેટેડ ક્વેશ્ચન છે, તમે જાતે છે એ કરી શકો છો. આઈ ડોન્ટ નો. મોટે ભાગે હોય છે મેગાહર્ટ્ઝની અંદર, એટલે તમારી પાસે જે બે ઓપ્શન છે મેગાહર્ટ્ઝ, એ જ તમારે જોવાના રહે. આ છે, આ સાચો આન્સર. આ 88 મેગાહર્ટ્ઝ થી 108 મેગાહર્ટ્ઝ. નોર્મલી આપણે બધા FM સાંભળતા હોય છે, એની ફ્રીક્વન્સી યાદ કરો તો 93.1 મેગાહર્ટ્ઝ હે ને. સો એ બધા ક્યાં રેન્જમાં આવશે? 88 મેગાહર્ટ્ઝ થી 108 મેગાહર્ટ્ઝ. સો દેટ ઇઝ ધી રાઇટ આન્સર. હવે આ કમ્પ્લીટલી ડેટા રિલેટેડ ક્વેશ્ચન છે એ થઈ ગયો, જે તમારે યાદ રાખવો પડે. એક 25 મેગાહર્ટ્ઝની આવૃત્તિ ધરાવતું સમતલ વિદ્યુત ચુંબકીય તરંગ મુક્ત અવકાશમાં x દિશામાં ગતિ કરે છે. ચોક્કસ સમયે વિદ્યુત ક્ષેત્ર તમને, ચુંબકીય ક્ષેત્ર તમને આપેલું છે k કેરેટ. તો વિદ્યુત ક્ષેત્ર તમે શોધો. સો આપણને ખ્યાલ છે કે વિદ્યુત ક્ષેત્ર જે આવશે એ આવશે B ઇન્ટુ C. સો આપણે કરશું 2.1 ગુણ્યા સમથિંગ કરશો એટલે 6.3 ને 10⁸ તો કટ થઈ જશે. એટલે આન્સર 6.3 આવશે એ ફાઇનલ છે. ડાયરેક્શન શોધવાની જરૂર કરી, એક જ ઓપ્શન છે, જોવાની જરૂર રહેતી નથી. હવામાં મૂકેલા મ્યુ વક્રી ભવનાંકવાળા કાચના પ્રિઝમ માટે લઘુત્તમ વિચલન કોણનું મૂલ્ય પ્રિઝમ કોણ જેટલું છે. તો પ્રિઝમ કોણનું મૂલ્ય કેટલું હોય? હવે આ ટિપિકલ દાખલો છે, એકદમ થઈ જવો જોઈએ તમારાથી. રીઝન એ છે કે વક્રી ભવનાંકવાળું ફોર્મ્યુલા મૂકો તો મ્યુ બરાબર સાઇન A પ્લસ ડેલ્ટા m બાય 2, પણ A અને ડેલ્ટા m તો સરખા છે એટલે એ આવશે 2a/2 અપોન નીચે આવશે સાઇન A/2. હવે થોડી વાર માટે આપણે એક કામ કરીએ કે A/2 છે એને થીટા કહી દઈએ, તો ફોર્મ્યુલા થઈ જશે તમારું મ્યુ બરાબર સાઇન 2θ. જુઓ તો અપોન થઈ ગયું સાઇન θ. ઉપર સાઇન 2θ નું ફોર્મ્યુલા મૂકી દો, 2 સાઇન θ કોસ θ અપોન સાઇન θ. આ કેન્સલ. હવે આ મ્યુ મળ્યો તમને. તમે કરશો શું? જો તમે કરશો કોસ θ બરાબર તમારી પાસે થઈ ગયું મ્યુ બાય 2, કારણ કે ઓલરેડી 2 નીચે જશે. હવે થીટા તમારો A/2 છે તો તમે લખશો કોસ A/2 ઇઝ ઇક્વલ ટુ મ્યુ બાય 2. કોસને સામે લઈ જાઓ તો તમે લખશો A/2 ઇઝ ઇક્વલ ટુ કોસ ઇનવર્સ મ્યુ બાય 2. 2 ને સામે લઈ જાઓ તો A તમારી પાસે કેટલો આવશે? 2 કોસ ઇનવર્સ મ્યુ બાય 2. તો આ તમારો આન્સર આવ્યો. ચેક કરવાના શરૂ કરો. 2 કોસ ઇનવર્સ મ્યુ બાય 2 એક જ આન્સર છે તમારી પાસે. ચલો, જાણીતો દાખલો છે, કોઈક જગ્યાએ તમારા કેલ્ક્યુલેશનમાં તો આવ્યો જ હશે. અચ્છા, એન્ડ ઉપર પહોંચી ગયા. છેલ્લો ક્વેશ્ચન. દ્વિબહિર્ગોળ લેન્સની બંને બાજુઓની વક્રતા ત્રિજ્યાઓ અનુક્રમે 10 ને 15 છે. એની કેન્દ્ર લંબાઈ આટલી હોય તો વક્રી ભવનાંક છે એ કેટલો હશે? ધારો કે આપણે લેન્સ મેકર્સ મૂકીએ 1/f n-1, હવા છે 1 રાખું છું, 1/r1 માઇનસ 1/r2. સો લેટ્સ સે આપણને કેન્દ્ર લંબાઈ ઓલરેડી બહિર્ગોળ છે ભાઈ બે બાજુ, એટલે બહાર આપી છે સીધી, કરેક્ટ. અને આ આપી દીધું છે n કાઢવાનો છે તો n-1, આ થઈ જશે 1/10 માઇનસ 1/15. લસા લઈ લઈએ 30. તો 15 માંથી 10 જશે और 150 લસા લઈએ ને એટલે વાંધો ન આવે. 15 માંથી 10 જશે 5, 5 ભાગ્યા 150 એટલે 1/30. સિમ્પલ લોજિક આથી. સો 1/12 ઇઝ ઇક્વલ ટુ n-1/30. 30 સામે લઈ જાઓ. સો આવી ગયું n-1 બરાબર 30/12. સો n બરાબર 6 × 35, 6 દુ 12 વત્તા 1. સો n બરાબર 2 × 2 7/2. સો કેટલો આવી જશે? શું લાગે? ઓપ્શન નોટ અવેલેબલ. સો 10 ને 15 છે અને આ 1.2 નહીં હોય ને યાર, મને આ 12 પહેલાં લાગતું હતું એવું થોડું ન હોય તો સારું. ફરીને એક વખત ખાલી ટેલી કરી લઈએ. સો 1/10 1/15 એટલે આ થઈ જશે 15, 10 એટલે 5/150 એટલે એ આવશે 30, પણ 1/30 આવશે. હા, કારણ કે અહીંયા આવશે 1/30 પરફેક્ટ છે. તો n-1/30 એ બરોબર જ. ક્રોસ કરો એટલે 30,
5 આવશે, ઉપર 6 35, નીચે 2 આવશે, આ -1 છે એ સામે જશે, એટલે તમારી પાસે આવશે 5/2 વત્તા 1, એ 3.5 આસપાસ જ આવવું જોઈએ ને તમારું. દ્વિબહિર્ગોળ લેન્સની બંને બાજુની વક્રતા ત્રિજ્યા છે 10 સેન્ટીમીટર અને 15 સેન્ટીમીટર. પરફેક્ટ R1 R2 તમને 10 ને 15 આપેલી છે, સેમ આઈડિયા. કેન્દ્ર લંબાઈ તમને 12 આપેલી છે, સિવાય કે 1.2 ન હોય, ન જોઈએ. કેન્દ્ર લંબાઈ છે 1.2 તો બહુ ખાસી બધી ચેન્જ થઈ જશે. તો 1/f ઇઝ ઇક્વલ ટુ તમારી પાસે આવશે n-1 1/r1 માઇનસ, હા ઓકે, એકને પ્લસ બીજાને માઇનસ, એટલે અહીંયા 1 પ્લસ આવશે. સો ફરક શું પડી જશે? 15 10 25 થઈ જશે, એટલે નીચે 6 આવશે. ઓકે, સો નીચે આવશે 6, 6 ઉપર જશે એટલે એ થઈ જશે 1/2, એટલે 0.5. સો આપણી પાસે છે ઓપ્શન 1.5, આ આન્સર આવશે. બાળકો ક્યાં એરર હતી ખ્યાલ આવ્યો ને? અહીંયા માઇનસની જગ્યાએ શું આવશે? પ્લસ આવશે, કારણ કે એક વક્રતા ત્રિજ્યા છે એ પ્લસ આવશે, તો બીજી વક્રતા ત્રિજ્યા કેવી આવશે? માઇનસ. યાદ રાખો. સો અહીંયા આગળ ગુજકેટના ઓલ 40 ક્વેશ્ચન્સ પૂરા થયા. ઓવરઓલ જોવા જાઓ તો 1-2 પ્રશ્નો છે એને બાદ કરો જે થોડા વિચારવા જેવા હતા, ઓર ડેટા રિલેટેડ ક્વેશ્ચનને કાઢી નાખો તો ગુજકેટનો પેપર છે એઝ યુઝ્યુઅલ હતો. જે ટાઈપના પ્રશ્નો પૂછાવા જોઈએ એ પૂછાયા હતા, અને સહેલો પેપર. ધેર વિલ બી સમ સ્ટુડન્ટ કે જે 40માંથી 40 છે એ લાવશે. આઈ હોપ યુ આર વન ઓફ ધેમ. કરેક્ટ. હવે એનું જે ડિટેલ એનાલિસિસ છે એનો પાછો એક વિડીયો છે એ આપણે ફરીને અપલોડ કરશું. આવજો. થેન્ક યુ.